તમારે મોબાઈલના લાભ અને એના ગેરલાભ વિશે એટલે કે ફાયદા અને ગેરફાયદા આવી એક રમત છે, એક મુદ્દો, એક વિચાર તમારે રજૂ કરવાનો છે, એના અંતર્ગત છે. બરાબર, તમે લખતા જાજો. અને પછી તમારે જૂથ ચર્ચા થશે. એમાં તમારે એક લાભ બોલે તો તમારે એક શું બોલવાનું? ગેરલાભ. શું બોલવાનું? ગેરલાભ. અને એક ટીમ ગેરલાભ બોલે તો બીજાએ શું બોલવાનું? શું બોલવાનું? બરાબર. તમને જે વિચારો સ્ફુરે મોબાઈલ અંતર્ગત એ તમારે લખવાના છે. સ્પર્ધા માટે બધા તૈયાર છો? ઓકે, તો તમારી સામે અહીં મેં લખ્યું છે. તમને મુદ્દો ખ્યાલ આવી ગયો હશે આજનો શીઘ્ર મૌલિક અભિવ્યક્તિ સત્રનો. પ્રવૃત્તિ છે એક લાઈન એક મુદ્દો. કેટલા સેકન્ડની અંદર બોલવાનું છે તમારે? તો આજનો મુદ્દો છે એમાં તમને ચિત્ર જોઈને ખ્યાલ આવી ગયો હશે. શેનું ચિત્ર દેખાય છે? મોબાઈલ. અને આપણી સૌથી દુશ્મન પણ છે અને મિત્ર પણ છે ને આપણો. તો આજે તમને એ મુદ્દા અંતર્ગત આપણે એના કેટલાક ફાયદા અને કેટલાક ગેરફાયદા તમારે 60 સેકન્ડની અંદર બોલવાની. એ પણ કેવી રીતના? એક તો આપણે ટીમ બનાવી નાખીએ, 2 જૂથ બનશે. બરાબર. એક છે મોબાઈલનો જે ઉપયોગ છે એનો, બરાબર, એનો લાભ બોલશે, તો એક ટીમ એનો ગેરલાભ બોલશે. શું બોલશે? ગેરલાભ. અથવા એક ટીમ ગેરલાભ બોલે તો સામેવાળી ટીમે શું બોલવાનું? એનો લાભ. ઓકે, રેડી બધા? તમને જેવું આવડે એવું તમને મોબાઈલ વિશે તમે જાણો છો એ અંતર્ગત તમારે બોલવાનું છે. સરસ. તો રેડી બધા? ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે. ચલો, તો આજની આ રમત છે એક લાઈન એક મુદ્દો. એના અંતર્ગત એક વાક્ય તમારે બોલવાનું થશે. તો પહેલી ટીમ કોણ બનશે? લાભ કોણ બોલશે મોબાઈલ વિશે? ચલો બોલો તમારામાંથી. તમારી ટીમ. ઓકે, સારું. ચલો, આ જૂથ છે ભાઈઓ વાળું. અત્યારે એક લાભ બોલશે અને આ ટીમ છે તમારે શું બોલવાનું થશે? જ્યારે તમે ગેરલાભ બોલો ત્યારે આ ટીમ શું બોલશે? લાભ. ઓકે, રેડી બધા? સારું. ચલો, તો સ્ટાર્ટ કરીશું આપણે. ચલો, મોબાઈલનો એક ફાયદો બોલો. તમારામાંથી કોણ બોલશે? હાથ ઊંચો કરવાનો. હા, ચર્ચા કરી શકો કારણ કે આ જૂથ ચર્ચા છે. ઓકે, હા બોલો. સરસ. મોબાઈલ આપણે લખવામાં મદદરૂપ થાય છે. ખૂબ સરસ. એક જ ફાયદો, એક જ બોલવાનો. નેક્સ્ટ પછી. ઓકે, સરસ, ગુડ. ચલો, તમારી ટીમમાંથી એનો ગેરલાભ. મોબાઈલથી આપણનું મગજ ભંગ થઈ જાય છે. બંધ થઈ જાય છે, બગડે છે. ખૂબ સરસ. ચલો, હવે તમારી ટીમમાંથી એક એનો ગેરફાયદો બોલવાનો છે. કારણ કે તમે લાભ બોલ્યા ને, હવે તમારે ગેરફાયદો એક બોલવાનો. એટલે તમને ઓકે, સરસ, ગુડ. ઉભા મોબાઈલમાં ગેમ રમવાથી લોકોનું મગજ બગડે. ખૂબ સરસ. ચલો, નેક્સ્ટ તમારામાંથી બેનો. હા, ઉભા થાવ બેન. મોબાઈલથી આપણને દુનિયાભરની વસ્તુઓ ફાયદો નવું જાણવા મળે છે. ખૂબ સરસ, જોરદાર. ચલો આગળ તમારો ફાયદો બોલવાનો છે. ખૂબ સરસ, જોરદાર. વાહ, સરસ. ચલો, તમારે હવે એનો શું બોલવાનું છે? ગેરફાયદો બોલો. ચલો, કોણ હાથ ઊંચો કરશે તમારામાંથી? જેને આવડતું બોલો. હા. મોબાઈલના લીધે પરિવારના સંબંધ બગડે છે. મોબાઈલના લીધે પરિવારના સંબંધ બગડે છે કે સામાજિક અંતર ઘટી જાય છે? ખૂબ સરસ. સામાજિક અંતર ઘટી જાય છે. જોરદાર, સરસ. ચલો, નેક્સ્ટ તમારે શું બોલવાનું થશે હવે? ગેરફાયદો બોલો. હા, બોલો. મોબાઈલના કારણે બાળકોનું ભણવામાં ધ્યાન લાગતું નથી. હા, ખૂબ સરસ. મોબાઈલના કારણે બાળકોનું ભણવામાં ધ્યાન લાગતું નથી. ચલો, ફાયદો. હા, નેક્સ્ટ. ખૂબ સરસ પ્રયત્ન બેન, બોલો. શિક્ષણ માધ્યમમાં પણ ઉપયોગ થાય છે. શેમાં? મોબાઈલ શિક્ષણ માધ્યમમાં પણ શિક્ષણના માધ્યમમાં ઉપયોગ થાય છે. ખૂબ સરસ, જોરદાર. હા. મોબાઈલથી ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે. હા, જોરદાર. મોબાઈલોથી ઓનલાઈન આપણે ટૂંકમાં લાઈનોમાં ઊભું પડે નહીં. ખૂબ સરસ. ચલો, નેક્સ્ટ એમનો શું બોલશો? મોબાઈલથી આપણને એનો શું બોલશો? ફાયદો કે ગેરફાયદો? ફાયદો. ફાયદો આ લોકો આ ટીમ બોલી છે. ચલો, હવે તમારે ગેરફાયદો બોલવાનું થશે. આવડે તો બોલો, નહીં તો નેક્સ્ટ કોઈ બીજા. તમે ચર્ચા કરી શકો, જૂથ ચર્ચા છે એટલા માટે. ચલો, ફટાફટ.
ચલો એના પછી તમે હા ઓકે બોલો. મોબાઈલથી સમયનો બગાડ થાય છે. ખૂબ સરસ. સમયથી મોબાઈલનો બગાડ થાય છે. ચલો નેક્સ્ટ કોઈ તમારામાંથી? નરેન્દ્ર. મોબાઈલમાંથી મોબાઈલ દ્વારા બરાબર શું ઉપાડી શકાય? પૈસા ઉપાડી શકાય. જોરદાર તાળીયા. સરસ. ચલો મોબાઈલના માધ્યમથી હા બોલ બેટા. મોબાઈલથી વધારે ફોન ચલાવતી આંખો જતી રહે. વધારે ફોન ચલાવવાથી આંખોને તકલીફ પડે, નુકસાન છે. ખૂબ સરસ. ચલો તમારે બોલવાનું છે વિશાલભાઈ કંઈ? ચાલો સરસ. ચાલો હવે કોઈને બોલવાનું? હા બોલ ભાઈ. હા નૈતિક. મોબાઈલથી ઘર બેઠું ગમે તે વસ્તુ આવી શકે છે. વાહ જોરદાર. ઓનલાઈન કામગીરી કરી શકાય છે. વાહ સરસ. ઓનલાઈન કામગીરી કરી શકાય. હા બેન. હા નેહાલ બોલ બેટા. મોબાઈલથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે સંપર્ક કરી શકાય છે. વાહ ખૂબ સરસ. આપણે જે સામાજિક અંતર છે કે ઓનલાઈન દૂર રહેતા લોકો છે મોબાઈલનો ઉપયોગ કરી અને કોન્ફરન્સ કરી શકે છે, વિડીયો કોલ. સરસ છે. પછી નેક્સ્ટ હવે કોઈ? હા તમારી ટીમ. મોબાઈલથી જનરલ નોલેજ અને દુનિયાનો નકશો બધું જોઈ શકાય છે. વાહ સરસ. જોરદાર. ચલો તો આજે આપણે જે ચર્ચાઓ કરી છે મોબાઈલના લાભ અને ગેરલાભ એ અંતર્ગત આજનો જે આપણો આ વિષય છે બરાબર કે એક લાઈન એક મુદ્દો 60 સેકન્ડની અંદર તમે ઘણા બધા એ પ્રયત્ન કર્યા છે. 60 સેકન્ડથી પણ વધારે, પણ તમારે એક મુદ્દો બોલવા માટે 60 સેકન્ડ મેં તમને આપી હતી. એ 60 સેકન્ડમાં તમે બધાએ ઝડપથી જવાબ આપ્યો છે. ખૂબ સરસ. તમારા બધાનો ખૂબ જ સરસ પ્રયત્ન છે. જોરદાર. મોબાઈલ આપણનો મિત્ર છે અને શત્રુ છે. વાહ સરસ. જોરદાર. ચલો હવે તમારે કશું છેલ્લે બોલવું છે? ખૂબ સરસ. જોરદાર.